હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ. અને આજે અત્યારે જઈએ છીએ અમે મેડિકલ સેન્ટર હોસ્પિટલમાં, કેમ કે અમારે બધાનું મેડિકલ કરાવવાનું છે એટલા માટે. તો બધા રેડી થી નીચે આવે છે. કેતનભાઈ એમનું પંપ પર લાગી ગયા છે, બેટરી બેટરી લગાવી દેશે એમને ગાડીને. એ જ ને, એ લોકો ઉપર છે, એ લોકો નીચે આવે છે. પછી અમે જે મેડિકલ સેન્ટર પર, કેમ કે મેડિકલ બુક હવે કમ્પલસરી થઈ ગયા છે 1 ઓગસ્ટ થી. તો અમારે આજની અપોઇન્ટમેન્ટ છે, તો આજે જઈએ છીએ ને આજે કરાવી લઈએ છે. જો કે આજે નહીં આપી દે, આજે ખાલી બધા રિપોર્ટ ને બધું લેશે અને પછી આપણને રેડી થશે પછી આપણને ફોન કરશે એ લોકો. તો બે ફટાફટ નીકળીને જવા માટે અમે આવી ગયા હતા એ હોસ્પિટલમાં. એની પાછળ હોસ્પિટલ છે, જોઈ લો આ હોસ્પિટલ છે. અને ભાઈ અહીંયા અમે મેડિકલ ટેસ્ટ માટે આવ્યા હતા, કેમ કે મેડિકલ બુકો કમ્પલસરી થઈ ગયા છે અર્મિનામાં, એટલા માટે. પણ હવે આજે બધું ડિટેલ્સ બધું લીધું છે અને કાલે સવારમાં બધા ટેસ્ટ કરવા આવવાનું છે. ચેસ્ટના અને બધા ટેસ્ટ કરવાના છે. કાલે સવારે 10 વાગે બોલાય છે પાછા ફરી. તો કાલે ફરી 10 વાગે આવવું પડશે કાલે. અને ભાઈ હા ભાઈ જોઈ લો, કેતનભાઈ જાય છે એમને ડિલિવરી પર, લેબની ડિલિવરી. આ ઊભા છે જોઈ લો અમારા ભાઈ. અને ભાઈ હિત ગતો છે રેસ્ટોરન્ટ પર. અને હવે આપણે નીકળીએ એનેક્સ ડિલિવરી માટે, કેમ કે અત્યારે આપણે એનેક્સ ડિલિવરી કરવી પડશે, કારણ કે 12 તો વાગી ગયા છે. જોઈએ છે આજે કેટલું કામ થાય. આજે 10,000નું થઈ ગયા તો બહુ સારું કામ. હવે જોઈએ આજે શું થઈ છે શું નહીં, કેમ કે ઓલરેડી 12 વાગી ગયા છે, લેટ ઓલરેડી થઈ ગયા છે આજે. એટલે આજે કંઈ ટાર્ગેટ રાખવું છે ને, આજે જે થાય 8,000 9,000 જે થાય એ ખરું. આપણે અત્યારે ઓનલાઈન થઈ જઈએ અને ભાઈ આપણે પછી જઈએ ડિલિવરી કરવાની કરીએ. આપણે પહેલી ડિલિવરી આવી ગયા છે ને, ડિલિવરી પોઈન્ટ પર આવ્યા છું. અને ભાઈ આ આપ્યું છે, અને આ એસીની કંઈક કંપની છે, આ તેનું છે. અને ભાઈ નવું આવ્યું છે, એ કોડ કસ્ટમર આપણને આપે ને, એ આપણને ભાઈ કોડ આપે. તો કોડ જો આપણી પાસે કોડ છે નહીં, તો સર કે વેટ કરું, કોડ સુધી આપું છું. તો કોડ આપે છે પછી ચાલે છે. ડિલિવરી માટે આ જો મેં સ્પેર પાર્ટ આપ્યા છે. આ દુકાન છે, ગાડીના સ્પેર પાર્ટ ને બધું મળે છે. BMW મર્સિડીઝ બધી ગાડીઓના. અને આ ઓર્ડર છે 1300 નો. આ આપ્યું છે તો ગાડીની તો ચાવ ખબર નહીં શું છે. તો ભાઈ હવે જઈએ ડિલિવરી કરવા માટે પાછી. ઓકે, પહેલા જે પહેલો ઓર્ડર 300 નો પડ્યો તો ના 150 નો ઓર્ડર પડે તો હવે જોઈએ આજે કેટલી ડિલિવરી પડે છે. આવી મોટી મોટી. તો ભાઈ ત્રીજો ઓર્ડર આપવા લેવા માટે આવ્યો છું સહજ ફૂડ કોર્ટ. ત્રીજી વાર આવ્યો છું આ જગ્યા પર, સહજ ફૂડ કોર્ટ પર. અને હજુ ઓર્ડર રેડી કલેક્શન બતાવે છે, પણ આ લોકો ઓર્ડર આપ્યો છે અને પેરીવેટ ટાઈમ ચાલુ થઈ ગયો છે. જેટલું મોડું કરશે એટલે આપણને રૂપિયા મળશે. આપણે વેટ કરીએ બહાર પેરીવેટ આપણે ઓર્ડરમાં. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. હા, 10 મિનિટ પેરીવેટ ટાઈમ ચડી ગયો છે આપણો ઉપર. બરાબર, 10 મિનિટ એટલે સમજો ને ઓલરેડી 500 ઉપર તો આપણને મળી જ જશે પૈસા, અને ઓર્ડરના પૈસા અલગ છે. ફટાફટ પહોંચે, કે ખાલી 700 મીટરનો જ ઓર્ડર છે આપણે, તો ફટાફટ પહોંચશે આપણે ડિલિવરી કરી. આપણે ઉનાળામાં પાણી પીવું હોય તો ભાઈ આવું જ ચાલતું હોય. બધી બિલ્ડિંગ આગળ આવું હોતું હોય છે પાણી પીવાનું. અને ભાઈ આ બિલ્ડિંગનું અત્યારે લોકેશન છે, આપણી ગાડી પડી છે, અને આ બિલ્ડિંગનું લોકેશન છે. અને ખાલી 600નો જ ઓર્ડર છે, એટલે કદાચ હશે 2-3 કિલોમીટરનો ઓર્ડર. આ ફોન કર્યો છે તે આવે છે કસ્ટમર. ભાઈ ડિલિવરી કમ્પ્લીટ પડ્યા કરે છે, પણ ઓર્ડર હતો અત્યારે, ફૂડનો ઓર્ડર હતો. અને ભાઈ આ 900 નો ઓર્ડર છે, એટલે કે સાથે 5-6 કિલોમીટરનો ઓર્ડર હશે, 5-7 કિલોમીટરનો ગમે તે હશે. પણ ડિલિવરી કરવા ફટાફટ નીકળીએ. કઈ ટ્રીપ છે ખબર નહીં, પણ જો છોકરા બધા અંદર આ બાગ ને બધું છે. અને ભાઈ આપણે જઈએ છીએ ડિલિવરી કરવા માટે. 1100ની ડિલિવરી આવી ગઈ છે. 1100 રૂપિયા છે અને 6 કિલોમીટરની ડિલિવરી છે. તો ફટાફટ નીકળે ડિલિવરી કરવા માટે. ભાઈ આ ઓર્ડર લેવા માટે મારે ક્યાં કરાવવું પડ્યું? અચ્છા, કન્સ્ટ્રક્શન વાળી બિલ્ડિંગ મારે આવવું પડ્યું. આ બધા બેઠા છે, અને આ રહ્યું આપણું કાસ્કેટ, ના આ સાઈડ આપણું ઘર છે. તો ભાઈ 12મા ફ્લોર પર આવ્યા છું. ચડીને ફ્લિપ બીપ કશું છે નહીં. અને આવ્યું છે ગ્રાઇન્ડર મશીન, અહીંથી લઈ જવાનું છે 10 કિલોમીટર દૂર. તો ભાઈ ફટાફટ નીકળે, કેમ કે ટાઈમિંગ ઓલરેડી પેલો જે કામ કરે છે 3 જણા કન્સ્ટ્રક્શન નું કામ કરે છે, અર્મેનિયન જ છે લોકો. મને કે તું બેસ, કોફી પી, પાણી પી, અમારે જો વાતો કરીને પછી જા. તો એમને એવું ખબર નહીં કે ભાઈ મારો ટાઈમિંગ ચાલુ થઈ ગયો છે. તો મેં એવું કહ્યું કે ભાઈ મારો ટાઈમિંગ ચાલુ થઈ ગયો છે અને મારે હવે જવું પડશે, બાકી પૈસા વધારે થશે. કે પૈસાનો વધુ નથી, પૈસા તો આ દેશે તને બધા કે જેટલા જોશે એટલા પૈસા તને આવશે. કે તું ટેન્શન તું બેસ કે ખાલી. તો આટલા મસ્ત લોકો હતા આગળ. મને કોફી ઓફર કરી, પણ જો કે હું બ્લેક કોફી પીતો છે ને, એટલે પછી મેં બ્લેક કોફી પીધી નહીં. અને હવે જઈએ છીએ આપણે ફટાફટ ડિલિવર કરવા. જો ભાઈ આપણે ઇન્ડિયામાં કેવું હોય કે ઘર બનતું હોય ને, પગથિયાં બની જાય એટલે પછી આ ભાગ ખુલ્લો હોય,
પણ આ લોકો જો તારથી આ લોકો મજબૂત કરીને સપોર્ટ આપવા માટે કે આપણે પકડીને ચાલી શકીએ, ઉતરી શકીએ, એના માટે આ લોકોએ જો આ સરિયાના ટેમ્પરરી બનાવી દીધો છે પક્કા સપોર્ટ માટે. આ લોકોનું કેવું પડે હા યાર, કેમ કે આ બિલ્ડિંગ છે, આવે જો આ બિલ્ડિંગ છે અને પેલા કાકા જે છે ને એની હમ્મેના રોડ પર છે સાસ ફૂડ. ખાલી 130 મીટરનો ઓર્ડર હતો મારો આવ્યો અને આ લોકો અહીંથી ઉતરીને 130 મીટરે ચાલતા ના ગયા અને એમાં થયું શું, 130 મીટર ચાલતા ના ગયા, એમાં મારો ઓર્ડર પડ્યો અને મને તો અહીંથી ખાલી 130 મીટરે મને 700 મળ્યા અને ઉપરથી 500 રૂપિયા લોકો મને ટીપ આપી દીધી. 130 મીટર પણ ચાલ્યા ના આ લોકો આટલા પૈસા ખર્ચી કાઢ્યા. તો ભાઈ એના લોકો તો બહુ ખતરનાક લોકો છે ભાઈ, આટલા 130 મીટરે ચાલતા નહીં આ લોકો. અને એટલા તો પછી મારો બીજો ઓર્ડર પડી ગયો છે, તો ફટાફટ બીજો ઓર્ડર સેન્ટરનો ઓર્ડર છે, જોઈ લો પાછળનો માલ જોવા ખાલી એટલા બધા લોકો આવે છે. પ્રોપર સેન્ટરનો ઓર્ડર છે અને ફૂડનો ઓર્ડર છે હવે. અને હું હવે ઓફલાઈન થઈ ગયો છું, છેલ્લો ઓર્ડર લીધો છે કેમ કે એ ધવલભાઈની ગાડી બગડી છે તો ધવલભાઈને હેલ્પ કરવા જવાનું છે. તો છેલ્લો ઓર્ડર લીધો છે તો પછી જશું ધવલભાઈ પણ. 11 ટ્રીપ પૂરી અને 8,400નું કામ થઈ ગયું છે અત્યારે. હજુ તો 5:30 પોણા 6 જેવું થાય છે, પણ અત્યારે ધવલભાઈની ગાડી બગડી છે તો હવે અત્યારે ઓફલાઈન થઈ ગયું છે. ધવલભાઈને હેલ્પ કાઢો છું અને આજનું કામ પૂરું. કે ધવલભાઈની હેલ્પ કરીશ એટલે બહુ ટાઈમ લાગશે એટલા માટે. અને આજે જવાનું છે આવનમાં, કેમ કે ફાલ્ગુનભાઈની વાઇફની બર્થડે હતી તો આજે પાર્ટી આલા છે સેવ ચીઝ બટર મસાલાનું, તો ત્યાં જવાનું છે એટલા માટે પહેલાં ધવલભાઈને ત્યાં જઈએ, હેલ્પ કરીએ, પછી જઈએ. આવી ગયા છે જોઈ લો આ પાછળ આપણા, જો આ ધવલભાઈ ઉભેલા છે, મોનાક છે અને આ જે ગાડી છે એ ગાડી આપણા ધવલભાઈની બગડી ગઈ છે. જો આ બે જણા કાર્ગો બુક કરે છે, જો આ ગાડી રે એમની, જો આ રે મોનાર્ક, આ રે ધવલભાઈ. જો ભાઈ એમની ગાડીનો બિલ તૂટી ગયો છે કાર્ગો, એટલે કાર્ગો બુક કરીએ છીએ 5,000ની તો ખાલી કાર્ગો બધા છે 7 કિલોમીટર. વિચારા છે કે શું કરું શું નહીં, તો બુક તો કરવી જ પડશે કાર્ગો. તો બુક કરીએ છીએ અને પછી મોકલીએ છીએ એમના ગેરેજમાં. એટલે મિકેનિકે કહ્યું છે કે આને પૈસા નહીં લો, કેમ કે આ ભાઈ હજુ અમને બિલ ચેન્જ કરાયા છે એટલા માટે, તૂટી ગયો છે એટલા માટે. તો ભાઈ હવે આ મોકલે છે મિકેનિકમાં, હું જોઉં છું પછી આવવાનું. પછી ભાઈ ધવલભાઈ બિલ કરાવી પછી આવશે આવવામાં. અને આ રહ્યો મોનાર્ક હમણાં જ આવ્યો જો તો ભાઈ જોયેલો આ રહ્યા હેમંત ઠાકર અને આ રહ્યા તો કેતનભાઈ. બટાકાવાળા કેતનભાઈ શું બનાવવા છે? બટાકાવાળા અને ચીઝ બટર મસાલા. હા લો હાય હાય આ ચીઝ બટર મસાલા. ઓકે શાબાશ. અને ભાઈ આ પાર્ટી આપે છે ફાલ્ગુન ભટ્ટ. કઈ ગયા ફાલ્ગુન ભટ્ટ? લે ફાલ્ગુન ભટ્ટ બહાર બેઠા હા બોલ ફાલ્ગુન ભટ્ટ આવી રહ્યા છો. ફાલ્ગુન ભટ્ટ આ ભાઈ પાર્ટી આલે છે, એમની વાઈફની બર્થડે છે, કેટલા ખુશ લાગે જોઈ લો. બહુ જ ખુશ છે તો ભાઈ આ પાર્ટી એ ફાલ્ગુન ભટ્ટ તરફથી છે, એમની વાઈફની બર્થડે છે એટલા માટે લાજે બધા ભેગા થયા છે. આ બધા લોકો આવે છે ધીરે ધીરે ખાવા બેસીશું. અને હજુ કેતનભાઈ જો આ કેતનભાઈ હજુ તો એમનું કામકાજ ચાલુ છે, હજુ તો બટાકાવાળાનું. બટાકાવાળા અને ચીઝ બટર મસાલા બેનો પ્રોગ્રામ છે આજે. લાવાસ અને લાવાસ, હા લાવાસ. રાતના 12 ગયા છે અને પાછળ જો કચરાની ગાડી ખાલી કરવા આવી ગઈ છે. અને અત્યારે અમે આવી ગયા છે ઘરે. રાતના 12 વાગ્યા છે. જો જમીન બમીન પરવારીને આવ્યા છે. ના ધવલભાઈ જો પિક્ચર જોવો છે 12 વાગે. અને ભાઈ અત્યારે અમે આવ્યા છે અમને આવવાથી. અને આજે કામ થયું છે 8,500 અને 592,000નું કામ થઈ ગયું છે આજે. અને 12 વાગે કામ ચાલુ કર્યું હતું આજે. અને તો 9,000નું કામ થઈ ગયું છે. 7 વાગ્યા લગીને કરી શકામ આજે. 12 થી 7માં 9,000નું કામ થઈ ગયું. તો ભાઈ હવે મળીએ કાલના વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ.